વાસદ તારાપુર હાઈવે સુંદર ફાટક નજીક આંતરરાજ્યથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂ કિંમત 9,94,500 તથા ટેન્કર વગેરે મળી કુલ 50 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરતી આણંદ ક્રાઇમ બ્રાન્ચ આણંદ એલસીબી તથા એસડી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ ઘનશ્યામસિંહ દેહાભાઈને મળેલ બાતમીના આધારે વાસદ બગોદરા હાઈવે સુંદર ફાટક નજીક ભેટાસી ગામમાં જવાના રોડ નાકાએ વાસદ ગામની સીમમાં વોચમાં હતા। તે દરમિયાન બાતમી મુજબ ટેન્કર નંબર GJ12AZ6420 આવતા તેને રોકવી ટેન્કરમાંથી ડ્રાઈવર તથા ક્લીનરની પૂછપરછ કરતા ટેન્કરમાં છુપો લૂઝ સિમેન્ટ ભરેલી હોવાનું જાણવા મળેલ, પરંતુ ચોક્કસ માહિતી મળેલ હોય ટેન્કરના ઉપરના ભાગે આવેલ ઢાંકણ ખોલી ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂના પૂંઠાના બોક્સ ભરેલા હતા, જેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પૂંઠાના બોક્સ ભરેલા મળી આવતા વાસદ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।